રાજકોટ, ગુજરાત અને સમગ્ર દેશમાં ગણપતિ મહોત્સવ શ્રદ્ધાળુઓ માટે બહુ મોટા ઉત્સવનો વિષય હોય છે. ગણેશજીની મૂર્તિ ઘરે ઘરે સ્થાપિત થતી હોય છે અને પછી એનું નદી નાળામાં વિસર્જન કરવાની આપણી ધાર્મિક પ્રથા છે. આને લીધે ગણપતિ મહોત્સવ પછી પાણીના આપણા સમગ્ર માળખાને, નદી, જળાશયો, તળાવોને ખૂબ નુકસાન જતું હોય છે, કારણ કે મૂર્તિ જે પીઓપી માંથી બનાવેલી હોય છે અને આ વિષય આપણા સૌના ધ્યાનમાં છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એની ગંભીરતા ધાર્મિક માન્યતાને લીધે ઓછી થઈ હોય છે. ત્યારે રાજકોટ કોર્પોરેશન આગામી દિવસોમાં સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશનના સહયોગથી 500 રૂપિયામાં સંપૂર્ણ માટીની બનેલી ગણપતિજીની મૂર્તિ 10,000 મૂર્તિઓ શહેરીજનોમાં વિતરિત કરશે. 1 પણ રૂપિયાનું કોર્પોરેશન દ્વારા પોતાનું ખર્ચ નથી થવાનું. સેલ્ફ ફાઇનાન્સ મેનેજમેન્ટ સ્કૂલનું જે એસોસિએશન છે એ લોકો આખી વ્યવસ્થા સંભાળવાના છે અને 10,001 ફૂટની મૂર્તિ રાજકોટના લોકોમાં વિતરણ કરવાના છીએ, જે સંપૂર્ણ માટીથી બનેલી હશે અને ઘરમાં ને ઘરમાં એમનું વિસર્જન થઈ શકશે. આને લીધે પર્યાવરણ સુરક્ષાની જાળવણીનો બહુ મોટો પ્રયાસ આપણે કરવા જઈ રહ્યા છીએ. માત્ર 500 રૂપિયાના ટોકન દરે 1 ફૂટની સંપૂર્ણ માટીમાંથી બનેલી મૂર્તિનું વિતરણ રાજકોટ કોર્પોરેશન સેલ્ફ ફાઇનાન્સ શાળા મંડળના સહયોગથી કરવાનું આયોજન કરી રહ્યું છે. આ માટે સૌ શહેરીજનોને વિનંતી છે કે આપ આ મૂર્તિનો ઉપયોગ કરજો, અથવા તો તમને જે સારી લાગે સંપૂર્ણ માટીની મૂર્તિનો ઉપયોગ કરજો, જેથી ઘરમાં ને ઘરમાં ટબમાં પણ આપ એનું વિસર્જન કરો ને માટી છે તમે કુંડામાં કે એમાં નાખી શકો. આના જ એક ભાગ રૂપે આપણે ઘરે ઘરે કુંડા વિતરણનો ગઈકાલે કાર્યક્રમ કર્યો છે કે રાજકોટના શહેરીજનોને સંપૂર્ણ ફ્રી રોપા વિતરણ આપણે આપી રહ્યા છીએ અને ખૂબ સારો લોકોમાં એમાં પ્રતિસાદ મળી રહ્યો છે. આશરે 20,000 થી વધારે રોપાનું વિતરણ કોર્પોરેશન કરવાનું છે અને 10,000 આ મૂર્તિ, એટલે પર્યાવરણની દિશામાં, જળ સ્વચ્છતા અને જાળવણીની દિશામાં રાજકોટ કોર્પોરેશન એક ઇનિશિયેટિવ લઈ રહ્યું છે. તો સૌ રાજકોટવાસીઓને વિનંતી છે કે આમાં સહકાર આપે અને માટીની મૂર્તિનો પ્રયોગ કરે. આ તકે આમાં ખૂબ સારી રીતે રાજકોટ કોર્પોરેશનને સંપૂર્ણ નિસ્વાર્થ માત્ર લોકોમાં પર્યાવરણ જાગૃતિ આવે એના માટે સ્કૂલ એસોસિએશનના સૌ જવાબદાર હોદ્દેદારો હાજર છે. ત્યારે એક બાળકોમાં પણ નાનપણથી જાગૃતિ આવે કે ના, મારે આ પર્યાવરણ જાળવવાનું છે. એના માટે સ્કૂલે પણ એ લોકો પોતાના ટીચરોને ક્લાસરૂમમાં એક સરસ આના રિલેટેડ લેક્ચર લેવાની વ્યવસ્થા કરી રહ્યા છે અને આ મૂર્તિ વિતરણનો સંપૂર્ણ લોકો પાસેથી પૈસા લઈ અને જે કાંઈ ખર્ચ કરવાનો છે એમની જવાબદારી એમને શિરે લીધી છે. એમને પણ 500 રૂપિયા લોકો પાસેથી લઈ અને મૂર્તિ આપી દેવાની છે. રાજકોટ કોર્પોરેશનના સહયોગમાં આ સૌનો હું આભાર માનું છું.